હેડો મુંજા અંજાર. રાજા પરીક્ષિતે પ્રશ્ન કર્યો, બાપજી, જેનો કાળ નજીક હોય એને શું કરવું જોઈએ? કેટલો સુંદર પ્રશ્ન રાજા પરીક્ષિતે કર્યો. પોતાના ધર્મની અંદર માણસ નિષ્ઠા રાખે. યાદ રાખજો, પોતાના ધર્મમાં રાખેલી નિષ્ઠા તમને સુખ ન આપી શકે તો કાંઈ નહીં, પણ દુઃખ તો નહીં જ આપે. પણ પરમ ધર્મમાં, પરધર્મમાં જો નિષ્ઠા રાખી તો તમને દુઃખ ઉપજાવશે, એમાં સંશય નથી વાલા. માટે સ્વધર્મ પરિનિષ્ઠયા, પોતાના ધર્મમાં નિષ્ઠા રાખવી. એતાવાન સાંખ્ય યોગાભ્યામ સ્વધર્મન પરિનિષ્ઠયા. પણ અંતિમ વાક્ય ભગવાન શુકદેવે બહુ સુંદર ગાયું. જન્મ લાભ પરમ પુંસામ, જન્મ લાભ પરમ પુંસામ, પણ અંતે નારાયણ સ્મૃતિ, અંતે નારાયણ સ્મૃતિ. હે જીવ, તારી અંત સમયમાં નારાયણની સ્મૃતિ રાખજે. અહીંયા અમારે એક શબ્દનો આપને વિવરણ કરવું છે. અંતે નારાયણ સ્મૃતિ. અંતનો અર્થ શું લઈએ છીએ આપણે? જ્યારે મૃત્યુ નજીક આવવાનું હોય ત્યારે ભગવાનને આપણે યાદ કરીએ. હજી યુવાની અવસ્થામાં ભગવાનને શું કામ યાદ કરવા જોઈએ? હજી તો આપણે મોબાઈલમાં ગેમ રમવા જેવડા છીએ, થિયેટરમાં મૂવી જોવા જવા જેવડા છીએ, હરવા ફરવા જેવા છીએ, અત્યારે ભગવાનને યાદ શું કામ? શા માટે? અંતે નારાયણ અર્થ બતાવ્યો. તમારી વૃદ્ધાવસ્થામાં ભગવાનને યાદ નથી કરવાના. તમારી જિંદગીની છેલ્લી ક્ષણોમાં ભગવાનને યાદ નથી કરવાના. હે જીવ, તું અંતકાળમાં મારું ધ્યાન ધરીશ તો તારું શ્રેય થશે, તારું કલ્યાણ થશે. પણ અંતકાળ એટલે શું? મૃત્યુની ઘડી નજીક હોય ને અંતકાળ? ના. ભગવાને કહ્યું, જીવાત્મા પોતાના જિંદગીની એક એક ક્ષણનો અંતિમ ભાગ જો મારું સ્મરણ કરે તો એની બધી ઈચ્છાઓને સંપન્ન કરવાની જવાબદારી મારી છે. અંતકાળમાં નહીં, એક એક ક્ષણમાં પરમાત્માને યાદ કરો, પરમાત્માનું ધ્યાન કરો. ક્યારે જતું રહેવું પડશે ને એનું નક્કી નથી. રાજા, અંત સમય જીવાત્મા પરમાત્માનું ચિંતન કરે, હરિનામ સંકીર્તન કરે. જિંદગીમાં માત્ર પૈસો જ કમાવાની જિજ્ઞાસાઓથી પાછળ ન વળતા. ક્યારેક ક્યારેક જરાક ચોપડા લઈને બેસજો, જરાક જિંદગીના ચોપડાને ખોલજો અને નજર નાખજો, કેટલું લઈને આવ્યા, કેટલું લઈને જવાના, શું લાવ્યા અને શું લઈ જવાના. ખાલી હાથ આયા હૈ ઇન્સાન, ખાલી હાથ ही जाएगा. तेरे साथ में यहां से कुछ नहीं आएगा. साथ में आएगा तो क्या? केवल भगवद स्मरण किया हुआ वो सत्कर्म तुम्हारे साथ आएगा. राजा, અંતે નારાયણ સ્મૃતિ. ભગવાનનું અંતમાં તમે ધ્યાન ધરો. ગમે તેટલું તમે કરશો પણ એક જગ્યાએ તમે નહીં હો, બધી જગ્યાએ તમે જાઓ. આ દુનિયામાં તમે ગમે તેટલું કમાવા જાઓ, ગમે તે વસ્તુને મેળવવા જાઓ, બધી જગ્યાએ કદાચ માનો ભગવત કૃપાથી તમે પહોંચી ગયા, પણ તમારો મૂળ અવસર આવશે ત્યારે તમે નહીં હો. તમારો મૂળ પ્રસંગ હશે જ્યારે, ત્યારે તમે નહીં હો. મારો જ અવસર અને મારી હાજરી નથી. કેવું કહેવાય, આપણો પ્રસંગ ને આપણે જ હાજર નહીં. આપણા પ્રસંગમાં આપણી હાજરી નહીં રહેવાલા.
इसलिए प्यारे तुम भगवान को याद करो, तुम भगवान को याद करो। केवल आ मनुष्य अवतार भगवाने आप्यो, अवतार ने आमनम वेडफी न नाखशो। भगवाने मस्त मजानी जिंदगी आपी छे वाला। जिंदगी ने आनंद थी जीववा माटे आपी छे। કેટલું જીવા એ આપણને ખબર છે, પણ કેટલું જીવવાના છીએ એ ખબર નથી. કાલ સવારે જતું પણ રહેવું પડે, અને જવા સમયે યાદ રાખજો મારું એક વાક્ય, તમારા જવાના સમયે, તમારી વિદાયના સમયે તમારી હારે બીજું કશું જ અહીંથી નહીં આવે. કદાચ ગમે તેટલી સંપદા તમે ભેગી કરી હશે, ગમે તેટલું ભેગું કર્યું હશે, સાથે કશું નહીં આવે. એક દાખલો મને બતાવો, કોઈ અહીંયાથી એક નાની એવી ઈંટ ભેગી લઈને ગયો હોય, બતાવો. કદાચ કરોડો રૂપિયાનો બંગલો બનાવી નાખે, નાની એવી ઈંટ પણ એની સાથે ન જાય, તો બધું અહીંયા જ મૂકીને જવાનું. અને કેટલાય ગયા અને કેટલાય જવાના. આવ્યા એ બધા જવાના. એમાં અહીંયા કોઈ રહેવાનું નથી. લાખો ગયા કોઈની નજર પડી નથી, અને લાખો જવાના કોઈની નજર રડી નથી. લાખો ગયા કોઈની નજર નથી પડી, અને લાખો હજી જવાના કોઈની નજર રડી નથી. અભિમાન ન કર ઓ માનવી તારા ઐશ્વર્યનું, તારી પાસે રહેલી સંપદાનું કદાપી અભિમાન ન કરતો. કેવળ ભગવત કૃપાથી તને બધું પ્રાપ્ત થયું છે. અભિમાન ન કર ઓ માનવી તારા ઐશ્વર્યનું, કારણ અહીંયા સિકંદર જેવાની કબર જડી નથી. અહીંયા કોઈને સિકંદરની કબર નથી જડી, તો મારી તમારી શું વિશાળ. બધું છોડીને જવાનું, કશું સાથે નહીં આવે. જન્મ્યા તારે પણ ખાલી હાથ, અને ગયા ત્યારે પણ ખાલી હાથ. એટલે તો સિકંદરે કહ્યું હતું કે સાંભળો, મારો મૃત્યુ થાય અને મૃત્યુના સમયે જ્યારે મારો જનાજો નીકળે ત્યારે તમારે જે વ્યવસ્થા કરવી હોય તે વ્યવસ્થા કરજો, પણ મારા જનાજાના સમયે મારા બે હાથ મારા જનાજાની બહાર ખુલ્લા રાખજો. કારણ આ દુનિયાને ખબર પડે કે સિકંદર આવ્યો ખાલી હાથે, ભેગું કર્યું બે હાથે, પણ ગયો પણ ખાલી હાથે. સિકંદર ગયો ખાલી હાથે. વર્ષો પછી પણ આ બધા લોકોને યાદ કરવા પડે છે. અને એટલે આજ એક એવી વ્યક્તિની યાદ કે જેણે માની પેટમાં પોતે ધન કુખ જીજાબાઈની, જેને શિવાજી જન્મ્યો હશે. આજ કદાચ હું ન ભૂલતો હોઉં તો આજે છત્રપતિ શિવાજી મહારાજની આજે જન્મ જયંતિ છે બાપ, જેણે હિન્દુ ધર્મને ટકાવી રાખ્યો. એ ધન કુખ જીજાબાઈની, જ્યાં શિવાજી જન્મ્યા હતા, એ તલવાર કેરી ધાર પર એણે હિન્દુ ધર્મ રાખ્યો હતો. પડકાર કરતી પુત્રને મરજે સમર મેદાનમાં, અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં, એ વાલા અમર છે ઇતિહાસમાં.
જેટલા લોકો શિવાજીને યાદ કરે એના કરતા વધારે લોકો પેલી જીજાબાઈને યાદ કરે છે. કારણ દૂધ તો એનું હતું અને એણે કીધું તું કે પેટમાં પોઢીને સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાતો, કે શિવા તારે રમવું હોય એટલું રમી લેજે, સૂવું હોય એટલું સૂઈ લેજે, પણ એકવાર અત્યારે તારા હાથમાં રમકડાઓ છે, પોપટ લાકડી ફેરવી લેજે આજ, પણ આવનારા સમયમાં તારે હાથ રહેવાની છે તલવાર. એટલે એ શિવાજી મહારાજની આજે જન્મ જયંતિ છે બાપ, કે જેણે હિન્દુ ધર્મને પોતાની તલવારની ધાર ઉપર રાખ્યો, બચાવી રાખ્યો. અને સારું થયું કે આવો શિવો માં જીજાબાઈની કુખથી જન્મો, નહીં તો આપણા ધર્મની આપણને ખબર પણ ન હોત વાલા. પેટમાં પોઢીને સાંભળેલી બાળ રામ લખમણની વાત રે, શિવે રામ લખમણની વાત. માતાજીને મુખ જે દીઠી, ઉડીએની ઊંઘ તે દીઠી, શિવાજીને નીંદ રૂનાવે, માતાજી જાબાઈ ઝુલાવે. મારો કહેવાનો ભાવાર્થ છે, કંઈક કર્યું હશે તો માણસ યાદ રાખશે, કંઈક કર્યું હશે તો આપણને જિંદગીમાં કોઈ યાદ કરશે. બાકી તો કેટલાય આવ્યા અને કેટલા ગયા આપણને કોઈની ખબર નથી વાલા, કોઈની ખબર નથી. એટલે મૂળ વહી બાત હે, મૃત્યુના સમયે પરમાત્માને તમે યાદ કરો વાલા, હરિને યાદ કરો. ક્ષણ ક્ષણ માણસ મૃત્યુ પામે છે, ક્ષણ ક્ષણ માણસ મરે છે. જેટલું લઈને આવ્યા છે બધું જ ભેગું કરીને અહીંયા મૂકતું જવાનું. દીકરા દીકરીઓ અને પત્ની સાથે કઈ નહીં આપે, બધું જ અહીંયા છોડીને જવાનું છે. અરે બધું છોડીને જવાની વાત ક્યાં કરો છો? કાળ આવશે ને પછી તમારા દીકરા દીકરીઓને બોલાવવાનો સમય નહીં આવવા દે. અને જવાનું તો બધાને છે, કોઈ આજ ગયા કોઈ કાલ ગયા, જવાનું બધાને છે. મૃત્યુની સામે કોઈનું કશું ચાલતું નથી. મેં ગઈકાલે કે એના આગળના દિવસે એક વાત કરી હતી, લેશે જમડા જાલી અને કરો પળમાં ખાલી, તારું ડાપણ નહીં આવે તારા કામમાં, તારે રહેવું છે ભાડાના મકાનમાં. મૃત્યુની પાસે મારું તમારું નહીં હાલે. એમ કહેવાય ના હમણાં નહીં હો, થોડાક દી ખમી જાવ. અને જ્યારે મોટા ઘરનું તેડું આવશે ને ત્યારે મને તમને બે ઘડીનો પણ સમય નહીં આપે કે ભાઈ તું તારા દીકરાને વાત કરી લે, હાલ કરવી હોય તો તારા સગા સંબંધી મળી લે, તારે મળવું હોય તો હાલ હું તને લેવા આવ્યો છું. સમય નહીં આપે, કશું જ નહીં આપે. અને હારે તો કાંઈ લઈ જ નહીં જવા દે. તમે જે પથારીમાં આડોટા છો ને એ તો હારે જ નહીં આવે. બિસ્તર તો તને નહીં લેવા દે, બિસ્તર તો તને નહીં લેવા દે, સંદેશો પણ નહીં કહેવા દે, સંદેશો પણ નહીં કહેવા દે. તારા ઘરમાંથી ભાઈ તને તો, તારા ઘરમાંથી ભાઈ તને તો એકલડો પાડશે, તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે, તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે, તને મોટા ઘરનું તેડું
આ મૃત્યુની વેળા તમે જોઈ છે? આપણું મૃત્યુ થઈ જાય પછી કેવું થાય ખબર છે? આપણે આરામથી સૂતા હોય ને લોકો આપણને હક ન લેવા દે. આપણે આરામથી સૂતા હોય. જ્યારે પાણી માંગતા હતા, આપણું શરીર નહોતું ચાલતું, ત્યારે ખાટલાના પાયા પાસે એક નાની એવી માટલી મૂકી દીધી, લ્યો પીવો હોય તે પી લેજો આમાંથી. તો આમ ગ્લાસ ભરીને આપતા નહોતા. અને મર્યા પછી હોઠ ન ખુલે તો પરાણે હોઠ ખુલે ને પછી ચમચી નાખે અંદર, હવે પી તું પી. પછી માથા પાસે બેહીને મોટી પોક મૂકે. શું કામ? આપણા જે પરિવારના સભ્યો હોય ને એ રોતા હોય ને બાકીના બધા જોતા હોય. આપણા પરિવારના રોવે ને બાકીના જોવે. સગા સંબંધી જોતા રહેશે, સગા સંબંધી જોતા રહેશે, રોતા રોતા વિદાય દેશે, રોતા રોતા વિદાય દેશે. તને માર્ગમાં ખાવા માટે, તને માર્ગમાં ખાવા માટે, હાથું ના બંધાવશે, તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે, તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે, તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે. હવે જો આવું ને આવું જીવન જીવ્યા ને તો હાવ વ્યર્થ જવાનું છે જિંદગી. આપણે કઈ કામની નથી જિંદગી. જેવા આવ્યા હતા એવા ને એવા જવાના. એટલા માટે કંઈક સત્કર્મ કરતા જાજો, કંઈક સારું કામ કરતા જાજો. અને તમારું કરેલું સારું કામ આ દુનિયામાં તમારા ગયા પછી પણ રહેશે. એ સત્ય ઘટના છે. આપણા હાથથી કંઈક કામ થઈ જાય, આપણા હાથથી કોઈ સત્કર્મ થઈ જાય, કોઈકનું સારું થઈ જાય, અને સમય આવે ને ત્યારે કામ કરી લેવું. લોખંડનો સળિયો ગરમ હોય ને ત્યારે હથોડા મારી લ્યો ને તો વળી જાય. પછી વળે પણ એને ગરમ કરવો પડે. અને જેણે જેણે સમયના દાયકામાં કાંઈ કામ નથી કર્યું એ લોકો પેટ ભરીને પછતાય છે કે અમારો સમય હતો ત્યારે અમારાથી કાંઈ થયું નહીં, અમારો સમય હતો ત્યારે અમારાથી કાંઈ થયું નહીં. અને મારી એક નાની વાત યાદ રાખજો, બધા તમારી રાહ જોશે, તમારે પણ બધાની રાહ જોવી પડશે, પણ સમય તમારી રાહ નહીં જોવે. ક્યારે થપાટ મારી દે એનો કોઈ ભરોસો નથી. આજે અબજો રૂપિયાનો માલિક, કાલ સમય ફરી જાય તો રિક્ષામાં બેહીને જવું પડે. તો સમય છે વાલા. એટલે સમય હોય ને ત્યારે બધું પાર પાડી લેજો. સમય હોય ત્યારે કરી લેજો. બાકી સમયના કાળમાં જેને કંઈ કર્યું નથી એને દુનિયા કોઈ દી યાદ નહીં કરે. અને આ દુનિયામાં સમય જ બળવાન છે, કોઈ માણસ બળવાન થયો નથી. સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂટિયો વહી ધનુષ વહી હે બાણ.
એનો એજ અર્જુન હતો. કુરુક્ષેત્રના મેદાનમાં અનેક એવા મહાયોદ્ધાઓને એમણે વીરગતિ પમાડી દીધી, પણ એનો એજ અર્જુન જંગલના સામાન્ય કાબાઓને ન જીતી શક્યો. કારણ સમય બદલાઈ ગયો માણસનો. સમય છે આ દુનિયામાં. અને આપણે કહીએ છીએ ને, એ ભાઈ અત્યારે તમારો સમય છે, અમારો સમય આવવા દો. હું તમને બધાને એટલી પ્રાર્થના ચોક્કસ કરું છું કે ભગવાન તમને બધાઈને સમય આપે, ભગવાન તમારા બધાનો સમય લાવે, પણ જ્યારે તમારો સમય આવે ને ત્યારે તમે બધાનું ધ્યાન રાખજો. મહેરબાની કરીને કોઈને ધ્યાનમાં રાખતા નહીં. તમારો સમય આવે ત્યારે ધ્યાન રાખજો. આપણે રાહ જોતા હોય, અમારો વારો આવવા દો, અમારો સમય આવવા. મને ઘણા કે અજીતસિંહ કે તમે અત્યારે આવડું મોટું કામ આદર્યું છે મારી નિશાળ વાળું, કે તમે આટલી મોટી સ્કૂલ બનાવવા જાઓ છો, પણ તમને લાગે છે પૂરું થશે? મેં કીધું મને ભગવાન ઉપર ભરોસો છે, મને મારા ઠાકોરજીમાં ભરોસો છે. મેં જે કામ આદર્યું છે મારા માટે નથી આદર્યું, મેં સમાજ માટે કામ ચાલુ કર્યું છે. તો દુનિયામાંથી ઠાકોરજી એવા લોકોને લઈ આવશે કે જે મારી કામ પૂરું કરવામાં કાંઈ ઊભું નહીં રહેવા દે. મને ભરોસો છે. આ તો હું અહીંથી ઉતરું નહીં, એટલે ચાલુ કથામાં ઉતરું નહીં. બાકી ચાલુ કથા ઉતરીને આમ જોડી લઈને નીકળું, તમે હું મારી જોડી અધૂરી રહેવા દઉં? મને ભરોસો હોય સાહેબ, આમાંથી એક વ્યક્તિઓ એવા છે કે જે મારી આખી જોડી ભરી દે, પણ મારો નિયમ છે ન ઉતરી શકું અહીંથી. કાલ રાતે જ હજી જ્યારે વાત કરતો હતો કે ગયા પછી પણ માણસ આપણને યાદ રાખે ને એવું કંઈક કરીને જવું છે દુનિયામાં. આપણા ગયા પછી યાદ રાખે. હવે કાલ સવારે કથા વાંચવા નોય આવી અગું, આ થોડું નક્કી છે. આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનું ઉડી જશે. ક્યારે જવાનું કોને ખબર? ન જાણું જાનકી નાથે કાલ સવારે શું થવાનું. કદાચ ન અવાય, પણ જ્યાં સુધી અવાય છે ત્યાં સુધી તો બધું કરી લઈએ. અને જ્યારથી સંકલ્પ જાહેર કર્યો છે કે એક નિશાળ બનાવી છે, ત્યારથી અનેક લોકોએ મને ખૂબ સાથ આપ્યો છે. જ્યાં કથા હોય ત્યાંથી પણ, અને અન્યત્ર લક્ષ ટીવી ચેનલના માધ્યમથી પણ અત્યાર સુધી ખૂબ લોકોએ મને સાથ અને સહકાર આપ્યો છે. હમણાં 1.25 વર્ષ જેવું, 1.5 વર્ષ જેવો સમય થશે સંકલ્પને. આ ગઈ દિવાળી નહીં, એની આગળની દિવાળીએ લાભ પાંચમના દિવસે સંકલ્પ કર્યો હતો જયરામભાઈ કે ભગવાન કરે અને તમારા બધાનો જો સાથ મળે મને, તો સુંદર એવી સ્કૂલ બનાવી, જેમાં રહેવાનું પણ હોય, જેમાં જમવાનું પણ હોય, જેમાં ભણવાનું પણ હોય. અને એ કેવા લોકો માટે કે જેના બાળકોને ભણાવવા માટે પૈસા ઘરમાં નથી હોતા, સારી સ્કૂલોમાં ભણાવી નથી શકતા, એવા પરિવારના બાળકોને ભણાવવા માટે 1 પણ રૂપિયો ફી લીધા વગર બધી જ જવાબદારી સાથે ત્યાં ભણાવો. આવી સ્કૂલનું એક નિર્માણ કરવાનો સંકલ્પ જાહેર કર્યો. અને આમ ચોખ્ખટથી કહી દઉં તમને કે તમારા બધાના સાથ વગર મારું આ સપનું પૂરું થાય એવું મને જરાય આશા નથી કે તમારા બધા વગર હું એ પૂરું કરી શકું. પણ એટલું ચોક્કસ કહું કે પરમાત્માએ તમને સંપદા આપી હોય ને તો એનો સદુપયોગ કરી લેજો વાલા. કારણ પૈસો આજ છે ને કાલ નથી, વયો પણ જશે. સમય આજ છે અને કાલ નહીં પણ હોય. પણ સમયના કાળમાં જો કંઈક સારું કામ કરી લીધું તો આપણી પેઢી પણ યાદ રાખશે અને આવનારી પેઢીઓ પણ યાદ રાખશે. માટે સમયના કાળમાં સદુપયોગ કરજો વાલા. એટલે હવે તો ભગવાનને પ્રાર્થના કરું, જલ્દી હવે સ્કૂલનું નિર્માણ કામ ચાલુ થઈ જાય લાલા મહારાજ, તો ઠાકોરજીની એવી દયા થઈ જાય. જિંદગીમાં એક જ અપેક્ષા બાકી રહી છે કે જલ્દી છોકરા ભણવા આવે અને મારી આંખે એકવાર એને જોઈ લઉં, પછી ભગવાનને લઈ જવો હોય તો ભલે લઈ જાય, આપણે કાંઈ પડ્યું નથી રહેતું. એકવાર સ્કૂલ ચાલુ થઈ જાય. સોમવારથી ચાલુ કરો અને રવિવાર સુધી વારને ગણો, 7 દિવસ થશે. બસ તફાવત એટલો છે કે ઓલાનું 7મે દિવસે હતું ને આપણું 7 દિવસમાં છે. ગમે ત્યારે 7 જ દિવસમાં મૃત્યુ છે.
અને મરવાનું તો છે જ, એમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી. આજ મરશું, કાલ મરશું, મરવાનું બધાને છે, જરાય સંદેહ નથી એમાં. પણ મુક્તિ મળશે આજ નહીં તો કાલ પણ. વેદ અને શાસ્ત્રોમાં, પુરાણોમાં લખ્યું છે મુક્તિ મળે છે માણસને મુક્તિ મળે છે. અને મુક્તિના બે પ્રકારો છે, સદ્યો મુક્તિ અને ક્રમ મુક્તિ. સદ્યો મુક્તિ અને ક્રમ મુક્તિ આ બે મુક્તિના પ્રકારો છે. હવે આપણે આમાંથી કઈ મુક્તિ જોઈએ છે એ તો આપણે નક્કી કરવાનું છે. સદ્યો મુક્તિ અને ક્રમ મુક્તિ આ બે મુક્તિના પ્રકારો છે. મુક્તિના બે પ્રકારોને લઈ અને વાત બતાવી. મનુષ્ય જન્મમાં એવું સત્કર્મ કરો કે જેને લઈ અને પરમાત્મા આ જ જન્મ પછી આપણને મોક્ષ આપી દે. યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. મર્યા પછી આપણને બીજો જન્મ ન મળે. અને કાં તો એવું થશે આ જન્મમાંથી છૂટ્યા પછી બીજી યોનિમાં, બીજી યોનિમાંથી પછી ત્રીજી યોનિમાં, આમ કરતા 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 અનેક યોનિમાં આપણે જન્મ લઈને મુક્તિને પામીશું. માટે મુક્તિના બે પ્રકારોની વાત ભગવાન સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને બતાવી. ત્યારબાદ પોતે મંગલાચરણ કર્યું અને મંગલાચરણ કર્યા પછી વ્યાસને વંદના કરી. વ્યાસ વંદના કરી આ જગત એ ભગવાનનું વિરાટ સ્વરૂપ છે અને ચતુશ્લોકી ભાગવતની કથા બતાવી. મૂળ ભાગવત 4 શ્લોકોનું, 18,000 શ્લોકો તો પછી થયા. મૂળ ભાગવત 4 શ્લોકોનું મેં આગળ ગઈકાલે લગભગ તમને વાત કરી હતી કે 4 શ્લોક ભગવાન નારાયણના મુખમાંથી પ્રગટ થયા. એ 4 શ્લોક એમણે બ્રહ્માને આપ્યા, બ્રહ્માએ નારદને આપ્યા, નારદે વ્યાસને આપ્યા અને વ્યાસજીએ એ જ 4 શ્લોકોમાંથી 18,000 શ્લોકો બનાવ્યા. 18,000 શ્લોકોનો વિસ્તાર કર્યો. ભગવાને એક વાક્ય બતાવ્યું, યત સ્યાત સર્વત્ર સર્વદા. યત સ્યાત સર્વત્ર સર્વદા. ભગવાન કહે છે હું બધે જ છું. એ બતાવીને બીજા સ્કંદના અંતની અંદર શ્રીમદ ભાગવત મહાપુરાણના છે એ જ સમયે ઉદ્ધવજી મહારાજની આંખમાંથી અશ્રુ વહ્યા છે. કાકા શું કહું આપને? તમે જે કૃષ્ણના સમાચાર પૂછી રહ્યા છો ને, એ કૃષ્ણ હવે આ ધરતીમાં નથી રહ્યા. ભગવાન સ્વધામ ગમન થયા છે. ઉદ્ધવના મુખમાંથી શબ્દ નીકળે ભગવાન સ્વધામ ગમન થયા અને વિદુરની આંખમાંથી અશ્રુ નીકળે. શું કહો છો ઉદ્ધવ? આ વાત સાચી છે? હા કાકા, ભગવાન નથી રહ્યા ધરતીમાં હવે. વિદુર કાકાએ કહ્યું કે ઉદ્ધવજી મહારાજ, હું ભાગ્યશાળી હોઉં તો મને તમને ભગવાને કઈ અંતિમ વાત કરી હોય એકાદી વાત મને કહો ને. જો હું ભાગ્યશાળી હોઉં. ત્યારે ઉદ્ધવજી મહારાજે બહુ સુંદર જવાબ આપ્યો. કાકા, આ દુનિયાનો કોઈ પણ જીવાત્મા આવીને મને એમ પૂછે ને કે આ દુનિયામાં સૌથી વધારેમાં વધારે ભાગ્યશાળી કોણ, તો મારા મુખ પર એક જ નામ હોય, વિદુર કાકા તમે ભાગ્યશાળી છો.
ઉદ્ધવ, હું શા માટે ભાગ્યશાળી છું? ઉદ્ધવે બહુ સુંદર જવાબ આપીને કહ્યું, કાકા, આ દુનિયાનો કોઈ પણ જીવાત્મા મૃત્યુ પામે ને ત્યારે ભગવાનને યાદ કરે છે, પણ જ્યારે ભગવાન સ્વધામગમન થતા હતા ને ત્યારે એને તમને યાદ કર્યા છે. ભગવાન પોતાના અંતિમ સમયે જેને યાદ કરે એનાથી વિશેષ ભાગ્યશાળી આ જગતમાં જીવાત્મા બીજો હોય કયો સાહેબ? ઉદ્ધવ, મને ભગવાનનો સંદેશો સંભળાવો ને. કાકા, ભગવાનના જ્ઞાનનો સંદેશો સાંભળવા માટે તમારે ગંગાના કિનારે મૈત્રેય ઋષિના આશ્રમમાં જવું પડશે. કારણ સ્વયં ભગવાન કૃષ્ણએ મૈત્રેય ઋષિને ભલામણ કરી છે કે મારા વિદુર કાકા આવે ને તો મારા જ્ઞાનનો સંદેશો તમે એને સમજાવજો, સંભળાવજો. એક રાત્રિ ભગવાન સાથે ત્યાં ભગવાનના બે અંતરંગ સખાઓ યમુના કિનારે રોકાયા. બીજા દિવસના સૂર્ય ઉદય સમયે નિત્ય કર્મ કરી પરવારી અને અંતે વિદુરજી મહારાજ ગંગા કિનારે ગયા છે. મૈત્રેય ઋષિના આશ્રમમાં જઈ અને મૈત્રેય ઋષિના આશ્રમમાં જતાની સાથે પોતાનો સંદેશો સંભળાવવાની વાત કરી અને જ્યારે જ્ઞાન ચર્ચા માટે બેઠા છે ત્યારે પહેલો પ્રશ્ન વિદુએ એ કર્યો, સુખાય કર્માણિ કરોતિ લોકો નતે સુખમ વાન્યદુપારંબા વિન્દેત ભૂય યદત્ર યુક્તા ભગવાન યદત્ર યુક્તમ ભગવાન યદત્ર યુક્ત ભગવાન વદેન. પેલો પ્રશ્ન કર્યો, બાપજી, આ દુનિયામાં સુખ અને દુઃખ શું કામ છે? માણસ સુખને પામે છે, માણસ દુઃખને પામે છે, એનું કારણ શું? સુખાય કર્માણિ કરોતિ લોકો. સુખ અને દુઃખ શા માટે પ્રાપ્ત થાય છે? મૈત્રેય ઋષિએ કહ્યું, વિદુરજી મહારાજ, સુખ અને દુઃખનું મૂળ કારણ છે માણસનું કર્મ. કર્મથી માણસ સુખને પામે અને કર્મથી માણસ દુઃખને પામે છે. માણસ કર્મથી જ માણસ સુખ પામે અને કર્મથી માણસ દુઃખને પામે છે. માટે કર્મ સંભાળીને કરીએ. મેં આગળના દિવસમાં કહ્યું હતું, ભગવાનથી ન ડરો તો ચાલશે પણ તમારા કર્મથી ડરજો. કારણ ભગવાન કૃષ્ણએ ગીતાજીમાં લખ્યું, કર્મણ્યે વાધિકા રસ્તે મા ફલેષુ કદાચન. આ દુનિયામાં માણસને સુખ પણ પોતાનું કર્મ આપે છે અને દુઃખ પણ પોતાનું કર્મ જ આપે છે. એટલા માટે સુખ અને કર્મની, સુખ અને દુઃખની અનુભૂતિ સાથે. ત્યારબાદ મૈત્રેય ઋષિએ વિદુરજી મહારાજને આ પૃથ્વીની ઉત્પત્તિની કથા બતાવી. ભગવાન વરાહ અવતાર થયોની કથા બતાવી કે જ્યારે ભગવાન નારાયણે પોતાની નાભી કમળમાંથી એક કમળ ઉત્પન્ન કર્યું. કમળ ઉપર બ્રહ્માજીની ઉત્પત્તિ કરી. બ્રહ્માને કહ્યું કે જાઓ તમે સજીવ સૃષ્ટિની રચના કરો. ત્યારે એ સજીવ સૃષ્ટિની રચનામાં જળચરોની રચના થઈ, પણ ભૂચરની રચના માટે થઈ અને પૃથ્વી જોઈએ, પૃથ્વી જળમાં લીન હતી. એટલે એ પૃથ્વી બહાર લાવવા માટે બ્રહ્માજીની કોઈ તાકાત ન હતી. એમણે ભગવાન નારાયણને પ્રાર્થના કરી અને ભગવાન નારાયણ એ પૃથ્વીને બહાર લેવા માટે સૌપ્રથમ ભગવાન વરાહ અવતાર ધારણ કર્યું. બોલ્ય વરાહ નારાયણ ભગવાન કી જય. ભગવાન વરાહ બનીને આવ્યા, પૃથ્વીને લેવા ગયા છે. પૃથ્વી લઈને આવે છે અને એ સમયે એક હિરણાક્ષ નામનો અસુર આ પૃથ્વી મારી છે એમ કહેતો કહેતો આવ્યો
ભગવાને કહ્યું આને તમે રહેવા દો, આ કોઈની છે નહીં, આ પૃથ્વી બધાયની માં છે, આ પૃથ્વી કોઈ એકની થઈ નથી અને કોઈની થવાની નથી. એ તો આપણે એમ કહી છે સામે શેઢો દેખાય ત્યાં સુધી મારી, પણ જરાક આગળ વિચારો, એ આપણા બાપુજીની હતી, હવે આપણી થઈ, થોડાક દિવસ પછી આપણા દીકરાને થઈ જાય. આ પૃથ્વી એકની કોઈની થઈ જ નથી. ભગવાને હિરણાક્ષને બહુ સમજાવ્યું, બાપજી આ હિરણાક્ષ કોણ? તો કહે છે દિતિનો પુત્ર. પણ દિતિ તો દેવોની માતા, છતાં પણ એ અસુરની માતા કેમ બની? અને ત્યારે મૈત્રેય ઋષિ કહ્યું કે એક વખતના સમયે, સંધ્યાના સમયે આશ્રમની અંદર બેઠેલા દિતિ અને કશ્યપ, એમાં દિતિના મનમાં કામ પ્રવેશ થયો અને સંધ્યાના સમયે કામને ભોગવ્યો. એટલે એમણે સંધ્યાના કાળનું અપમાન થયું, એનો દોષ લાગ્યો અને એ દોષને લઈ અને એમના ઉદરની અંદર જે બાળક આવ્યા એ બાળક અસુર હતા. એટલે કહ્યું સંધ્યાના સમયે ન ભોજન કરવું, ન ભોગ ભોગવવો. સંધ્યાનો સમય કેવળ માત્ર હરિભજન માટે છે, પરમાત્માનું ભજન કરવું. સંધ્યાના સમયે ઈશ્વરનું ભજન કરીએ. એટલે તો તમે જુઓ આરતી પણ 2 ટાઈમ હોય છે, સવાર સાંજ. પણ કેવા સમયે? સવારમાં પણ સૂર્ય ઉગી ન ગયો હોય અને રાત ન હોય એવા સમયે, અને સાંજે સૂર્ય આથમી ન ગયો હોય, રાત ન થઈ ગઈ હોય, દી આથમે હોય આરતી. એનું એક જ માત્ર કારણ છે, સંધ્યાના સમયે 2 દેવતાઓ નિર્બળ બને છે. મનના દેવ ચંદ્રમા અને બુદ્ધિના દેવ ભગવાન સૂર્યનારાયણ, આ 2 દુર્બળ બને છે. એટલા માટે થઈ અને આપણું મન ખરાબ કર્મ ન કરે એટલા માટે સંધ્યાના સમયે ભગવાનનું ધ્યાન ધરીએ. ભગવાને હિરણાક્ષને સમજાવ્યો, ન સમજો. ભગવાને એનો ઉદ્ધાર કર્યો, એને મારી પૃથ્વી શેષ નારાયણની ફણા ઉપર પ્રસ્થાપિત કરી. અને અંતે ભગવાન બ્રહ્માજીને કહ્યું કે જાઓ બ્રહ્મા, ભૂચરોની રચના કરો. એણે ભૂચરોની રચના કરી. એની અંદર એક મનુ મહારાજ અને શત્રુપા રાણીનું જોડલું ઉત્પન્ન કર્યું. અને બ્રહ્માજીએ એને સંસાર સ્વીકારવાનું કહ્યું. એણે સંસાર સ્વીકાર્યો. બાકી સનત કુમારો, નારદજી, એમણે કોઈ સંસાર સ્વીકાર્યો નહીં. માનસ પુત્રોએ સંસાર ન સ્વીકાર્યો. પણ મનુ મહારાજ અને શત્રુપા રાણીએ સંસાર સ્વીકાર્યો. એમને ત્યાં સંતાનો થયા. એમાં 3 દીકરીઓ થઈ, દેવહૂતિ, આકૃતિ અને પ્રસૂતિ. 3 દીકરી થઈ. ઉત્તાનપાદ અને પ્રિયવ્રત રાજા, આ 2 દીકરા થયા. એમાં બરાબર જે દેવહૂતિ છે એનું લગ્ન કરદમ ઋષિ સાથે થયું છે. કરદમ ઋષિને બ્રહ્માએ કહ્યું તમે સંસારને સ્વીકારો. કરદમ કહે છે કે મારે ત્યાં બ્રહ્મ જેવો દીકરો થાય તો મારે સંસાર સ્વીકારવો, નકર મારે સંસાર સ્વીકારવો નથી. મારે બ્રહ્મ જેવો બેટો થાય, બ્રહ્મ જેવો દીકરો થાય. બ્રહ્માજીએ ભગવાન નારાયણની ઉપાસના કરવાનું કહ્યું. કરદમ ઋષિએ બ્રહ્માજીની ઉપાસના, ભગવાન નારાયણની ઉપાસના કરી. ભગવાન નારાયણ પ્રગટ થયા અને ત્યારે કહ્યું માગો શું આપો ઋષિવર. અને ત્યારે ભારત વર્ષનો એક સાધુ એમ માગે છે કે પ્રભુ તમે ખરેખર જો મને કંઈ આપવા માગતા હો તો હું એટલું જ માગું છું કે મને સારી સ્ત્રી આપો. કારણ સારી સ્ત્રી શું કામે? તો કહે છે ધરાવીને ધાન ન નીપજે અને કુડવીને મારું ન હોય, જેસલ જખરો નીપજે જેની માં હોથલ પદમણી હોય. સારી માં વગર સારું સંતાન ન મળે. બજારમાં ઉભા ઉભા પાણીપુરી ખાતા ખાતા એમ કહી આપણે શિવાજી થાય તે ન થાય. સારા સંતાનને જન્મ આપવો હશે તો આચાર અને વિચાર શુદ્ધ રાખવા પડશે. તો સારા સંતાનને જન્મ આપી શકશો. બાળક જ્યારે ઉદરમાં હોય ત્યારે માએ ખાસ ધ્યાન રાખવું, સારા સારા દ્રશ્યોને જોવા, સારી સારી વાતોને સાંભળવી, સારા સારા ગ્રંથોને વાંચવા, જેની તમામ અસર એ બાળક ઉપર પડે છે. એટલે તો કીધું કે પેટમાં પોઢીને સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત. શિવાજીની વાત આવી. ભાગવતનો 7મ સ્કંદ આજના સાંજના સમયે ભગવાન નૃસિંહ પ્રાગટ્ય થવાનું. એ પ્રહલાદ એની માં કયાધુના ઉદરમાં 100 વર્ષ રહ્યા. અને 100 વર્ષ દેવર્ષિ નારદ પાસે કયાધુએ જે સત્સંગ સાંભળ્યો, એ જ સત્સંગ, દેવર્ષિ નારદના કહેવાનો સત્સંગ
માના ઉદરમાં પ્રહલાદે સાંભળ્યો અને જન્મતાની સાથે ભગવાન નારાયણનું ભજન કરવાનો તલપ જેને જાગી. કારણ માના પેટની અંદર પણ બાળકની ઉપર સંસ્કારોની અસર પડે છે. તો અહીંયા આગળ કહ્યું મને સારી સ્ત્રી આપો. ભગવાને કહ્યું તથાસ્તુ, તમે માગ્યું છે એ તો તમને આપું જ છું. કે આજથી ત્રીજા દિવસે મનુ મહારાજ અને શત્રુપા રાણી એની દીકરી દેવહૂતિને લઈને આવશે. એનો હાથ તમે સ્વીકારજો, એની સાથે લગ્ન કરજો. પણ તમે જે તપશ્ચર્યા કરી એનાથી હું પ્રભાવિત થઈને હું બીજું કહું છું કે તમારા બેવના દાંપત્ય જીવનમાં હું તમારે ત્યાં દીકરો બનીને આવીશ, હું તમારે ત્યાં દીકરો થઈને આવીશ. આટલું કઈ ભગવાન અંતર ધ્યાન થયા. ત્રીજા દિવસે મનુ મહારાજ અને શત્રુપા રાણી આવે છે. એમણે પોતાની દીકરીનો હાથ કરદમ ઋષિના હાથમાં આપવાની વાત કરી. પણ કરદમે કહ્યું તમારી દીકરીને પૂછી જવો, મારી એક શરત છે કે મારા સંસારમાં એક દીકરો થશે એટલે હું સંસાર છોડી દઈશ. પછી ન કહેતા કે ઘરને ચલાવવાની ત્રેવડ નહોતી તો ઘર માંડ્યું હું કામ, પછી ન કહેતા. પણ કરદમ ઋષિની વાત દેવહૂતિને ગમી છે કે આવો ઋષિ જેવો પતિ મળતો હોય તો ભલે એ સંસાર છોડી દે તો પણ મારે એને પતિ તરીકે સ્વીકારવા છે. અને એ સમયે કરદમ અને દેવહૂતિનું લગ્ન થયું. દાયજામાં ખૂબ આપ્યું, પણ સાથે સાથે શત્રુપા રાણીએ અને મનુ મહારાજે પોતાની દીકરી દેવહૂતિને દાયજાની અંદર કન્યાદાનમાં સંસ્કાર આપ્યા છે. મારે આપ સૌને એટલું જ કહેવું છે, માતા પિતાઓને, કે તમારી દીકરીને કરિયાવરમાં અઢળક ધન આપજો, મારી ના નથી. પણ એ ધનની સાથે સાથે થોડા સંસ્કારનો દાયજો પણ આપવાનું ભૂલી ન જતા, નહીં તો આપેલું ધન તમારું કંઈ કિંમત નહીં કરાવી શકે. દીકરીઓને સંસ્કાર આપજો, સાથે તમારા આપેલા ધનની કિંમત થશે. સંસ્કારનો દાયજો આપી મનુ મહારાજ અને શત્રુપા રાણી નીકળી જાય છે. ત્યારબાદ સમય વ્યતીત થયો. પોતાના પતિની ખૂબ સેવા કરી. દાંપત્ય જીવનમાં 9 કન્યાઓ થઈ છે. કરદમ અને દેવહૂતિને 9 કન્યાઓ થઈ. આ 9 કન્યાઓ આધ્યાત્મિક અર્થમાં નવધા ભક્તિ છે. અને જ્યાં નવધા હોય ત્યાં ભગવાન આવે ને આવે, એમાં સંશય નથી. એટલે 9 કન્યાઓ પછી એને ત્યાં દીકરો થયો. અને એ દીકરો એટલે સ્વયં ભગવાનના અંશાવતાર ભગવાન કપિલ નારાયણનું પ્રાગટ થયું. બોલીએ કપિલ નારાયણ ભગવાન કી જય. ભગવાન કપિલ નારાયણનું પ્રાગટ્ય થયું. સમય વ્યતીત થયો અને સમયના એ કાળમાં કરદમ ઋષિ પછી પોતે સંસારને છોડીને નીકળી જાય છે. અને ત્યારબાદ એ સંસારને જ્યારે છોડીને નીકળ્યા, આ બાજુ માતા દેવહૂતિ પોતાનો દીકરો છે એમ નહીં, પણ પોતે ગુરુ માની અને ભગવાનનું શરણ લીધું છે. પોતાના ગુરુ માનીને પોતાનું શરણ લીધું અને ભગવાન પાસે પ્રાર્થના કરી. ભોપાલીમાં ભગવાનને પ્રાર્થના કરી. ભગવાનને સ્તુતિ કરી રહ્યા છે માં દેવહૂતિ. તમે જુઓ અહીંયા એક પ્રસંગ બહુ અદ્ભુત છે. માં છે, દીકરા પાસે હાથ જોડે છે, એને ગુરુ બનાવ્યો છે. અહીંયા કહેવાનો ભાવાર્થ એટલો છે, ગુરુ કેવડો છે ને એ ન જોવાનું હોય, ગુરુ કેવો છે એટલું જોવાનું હોય છે સાહેબ. એની ઉંમર ના જોવાની હોય, એનામાં જ્ઞાન કેટલું ભર્યું છે એ જોવાનું હોય છે. એની અંદર કેટલી લાગણીઓ ભરી છે, એની અંદર કેટલી લાક્ષણિકતાઓ ભરી છે, એની અંદર કેટલી લાયકાતો ભરી છે એ જોવાનું છે. એની ઉંમર કેવડી છે નથી જોવાનું. એટલે પોતાના દીકરાને ગુરુ માની અને માતા દેવહૂતિ ભગવાનને પ્રાર્થના કરીને એટલું બોલ્યા છે, તમ ત્વાગતાહમ શરણં શરણ્યં ત્વાગતાહમ શરણં શરણ્યં સ્વભૂત્ય સંસાર
પ્રકૃતે પુરુષસ્ય જિજ્ઞાસયા પ્રકૃતે પુરુષસ્ય નમામિ ભગવાનને પ્રાર્થના કરી અને એટલું કહ્યું, મારી એટલી જિજ્ઞાસા છે, જિજ્ઞાસયાહમ પ્રકૃતે પુરુષસ્ય. મારી એટલી ઈચ્છા છે કે પ્રકૃતિ અને પુરુષનું લક્ષણ જાણવાની મારી ઈચ્છા તમારી પાસે છે. તો કૃપા કરી અને મને આપ પ્રકૃતિ અને પુરુષના લક્ષણો બતાવો. આ જીવનમાંથી મુક્ત થવા માટે શું કરવું જોઈએ? બહુ શ્રેષ્ઠ પ્રશ્ન કર્યો મા દેવહૂતિએ. અને ભગવાને કહ્યું, માં, મળેલા મનુષ્ય અવતારમાંથી મુક્ત થવા માટે એક જ કારણ છે, યોગ આધ્યાત્મિક પુંસામ મતોની શ્રેયસાય મે અત્યંતો પરતીર યત્ર દુઃખસ્ય ચ સુખસ્ય ચ. એક જ સાધન છે માં, યોગ કરો, સાધના કરો. અને બીજી વાત, જિંદગીના ત્રેવડા બંધનમાંથી છૂટવા માટે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, આ ત્રણેય ગુણોમાંથી છૂટવા માટે માં એક જ માધ્યમ છે, તમે સત્સંગ કરો, સંતોનો સંગ કરો. સંતોનો સંગ કરો એટલું વાક્ય કહ્યું એટલે માએ બીજો પ્રશ્ન કર્યો, પ્રભુ, આ દુનિયામાં સંત કોને કહેવાય? સંત કોને કહેવાય? અને અહીંયા આગળ 16 લક્ષણો સંતના બતાવ્યા. તિતિક્ષવઃ કારુણિકા સુહૃદ સર્વદેહિનાં અજાતશત્રવઃ શાન્તાઃ સાધવઃ સાધુભૂષણ. અજાતશત્રવઃ શાન્તાઃ સાધવ ભૂષણ. માં, સાધુનું સૌથી મોટામાં મોટું લક્ષણ એ છે, એનામાં તિતિક્ષા હોવી જોઈએ. તિતિક્ષાનો અર્થ છે પ્રતિકારનું સામર્થ્ય. કોઈનો પ્રતિકાર કરી શકે એટલું સામર્થ્ય છે, છતાં પણ કોઈનો પ્રતિકાર ન કરે, કોઈનો વિરોધ ન કરે, એ સાધુ છે. અને બીજી વાત, અજાત શત્રવઃ શાન્તાઃ. સાધુ કોઈનો દુશ્મન નહીં અને સાધુનો કોઈ દુશ્મન નહીં, આવું જેનું જીવન છે એ આ દુનિયાનો સાચો સાધુ છે. ભગવા પહેરી લેવાથી સાધુ નથી થઈ જવાતું. હા, घर छोड़ के वन में वास कियो, मन वासनो त्याग कियो ही नहीं. જેણે વાસનાઓને છોડી દીધી છે એ સાધુ છે માં. બાકી આપણે એમ કહેતા રહીએ છીએ, અમે મૂકી દીધું, પણ મૂક્યું જ નથી એટલે તો યાદ રાખ્યું છે. આપણે કશું મૂક્યું જ નથી. ઘર છોડ કે બન में वास कियो, મન વાસના કો ત્યાગ કિયો હી નહીં. આપણે કશું છોડ્યું નથી અને આપણાથી છૂટતું નથી કઈ. માં, ત્યાગ કરો, ત્યાગ કરો.
આપ ત્યાગો. સંતોનો સંગ કરો. બીજાના દુઃખને પોતાના ઉપર લઈ લે અને પોતાનું દુઃખ બીજાને આપે એને સંત કહેવાય. પાણીની કાવડ ભરીને લઈ જાય અને માર્ગમાં એક પડેલા ગધેડાને જોઈ અને એવા કાળજાળ ગરમીમાં પોતાના માટલાનું પાણી એ પશુને પાઈ દે, એવી જેની જિજ્ઞાસા જાગે ને એવા દાદા મેકરણને આ કચ્છ યાદ કરે, એમને યાદ ન કરે સાહેબ. એને આ યાદ કરે જેની અંદર તિતિક્ષવઃ કારુણિકાઃ સુહૃદ સર્વદેહિના અજાત શત્રવઃ શાંતઃ સાધવઃ સાધુભૂષણ. સંતોનો સંગ કરજો. સત્સંગથી માણસનું જીવન સુધરી જાય છે. સાધુ કોને કહેવાય? બીજાના દુઃખ પોતાના ઉપર લઈ લે એને સાધુ કહેવાય, એને સંત કહેવાય.